વલસાડમાં સ્કૂલ વાન ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત। વલસાડ રેલવે ઓવરબ્રિજ નજીક બની ઘટના। 5થી વધુ બાળકો ભરેલી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો। ચાલકે પૂર ઝડપે વાન દોડાવતા રોંગ સાઈડના ખાડામાં ખાબકી વાન। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ટળી છે। વાનમાં સલામત રીતે બાળકોને બહાર કઢાયા। પોલીસે વાહન ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। आप जो જે સ્થિતિમાં વાન આવી ગઈ છે એ પરથી જ આપ અંદાજ લગાવો કે કેટલી સ્પીડથી આ વ્યક્તિ આવી રહ્યો છે। સારી વાત એ છે કે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ રોંગ સાઈડ એક ખાડામાં વાન ફસાઈ ગઈ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, જણાવો આખી ઘટનાની સમગ્ર વિગતો શું છે? જી અક્ષય, આપણે ચોક્કસથી જણાવી દઈએ તો સમગ્ર જે ઘટના છે તે ઘટના વલસાડના ઓવરબ્રિજ રેલવે ઓવરબ્રિજ નજીક બની હતી। જેમાં વલસાડમાં બાળકો જે ભરેલી જે સ્કૂલ વાન હતી તે સ્કૂલ વાનનો જે ચાલક હતો તે ચાલક નશાની હાલતમાં સ્કૂલ વાન દોડાવી રહ્યો હતો અને જે સ્કૂલ વાન છે તે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો અને જેના કારણે જે વાન છે તે રોડના સાઈડના ખાડામાં ખાબકી હતી। વાનમાં 5થી વધુ બાળકો હતા, જો કે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને પોલીસ અને રાહદારીઓ અને વાહન ચાલકો તાત્કાલિક તે બાળકોની મદદ માટે પહોંચ્યા હતા અને ખાડામાં જે ખાબકેલી જે વાન હતી તે વાનને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢ્યા હતા અને બાળકોને પણ વાનમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા। જો કે દારૂના નશામાં જે ચકનાચૂર બનેલા જે વાહન ચાલક છે તેની હાલ તો પોલીસે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસે વાહન ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।